સાહેબ આ ગુરુત્વનું આકર્ષણ છે અને એક હાથે જો ભારત વર્ષના કોઈ પણ સંતને કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. ત્યાં કોઈક લઈ જાય ગુરુને, જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેને વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ સાહેબ. આ આકર્ષણ એના છે. આ આપણે આનંદ એટલે આવે એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ. હકીકત કહું, મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે. મને રણછોડભાઈ પૂછે કે કેટલા આપ્યા, અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી. હું હમણાં મારી ઘરે આપી દઉં છું અને લગભગ તો ઘરે નોય પોગે જોન. મારું હમણાં કઈ ઠેકાણું નથી. મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળા વાળા કે અમારે બહુ જરૂર છે તો આવજો, તમે રાખો મારા બાપ. એમાં કાંઈ પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે એ કવર ઘણી વાર તો 5-5 વર્ષ પીડ્યા રહે. હા, અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય. હા, આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે. અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ, હું ઘરે નથી લઈ જતો કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય, શીળ ખવું થાય. સાચી વાત, આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોઈએ કારણ કે હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એક કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પેલા બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં. મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાતી છે એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય મારા. આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એક પ્રોગ્રામ નથી મળ્યો. નહોતો લેતો તે દે હુરજન દાદાના લાભાર્થી કેવા પ્રોગ્રામ કર્યા. એ ભાવનગરની હેરિયા બેઠા હોય, હજી લાખો તૂટી ગયા હો. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? હું બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તો એનો બદલો ચૂકવી શકાય એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો. આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે. વાતે હાશી ને રોડે રખડવાના પૈસા લઈ ભાઈ. કે જેમ તેમ અહીંયા આવીએ ક્યારેક કેટલાની સાઈડું કાપીને આવ્યા હોય ને કેટલા મોરે આવ્યા હોય ને થોડું તમને કહેવાય. અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આલે લેતા 7-8 ભૂંહાઈ ગયા હોય. અને પછી કોઈ વાહે તો કોઈ મરવાનું નથી. આપણે મરી જાય તો શું કે કાલ મોત કરાવી દો માયાભાઈ, પણ બિચારા હોય જ ખબર પણ એક કહું તમને, સારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાઉં પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ ભલા માણી. આ હેમુ ગઢવીને વેગી એટલા વર્ષ થયા, પૂજ્ય નારાયણ સ્વામી વેગી એટલા વર્ષ થયા, તો એ મારા તમારી વચ્ચેથી શરીર રૂપી વૈયા ગયા પણ એની રેકોર્ડો તો હજી વાગે છે ને. દાદા ગોદી કરી
વાગડમાં ન દેજો રે સહી, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે દાદા હો દીકરી. આવું વાગડમાં ગવાય મારે. પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે. ભલા માણા અહીંયા હાહુ એવી બેઠી હોય કે વહુ શું અત્યાર સુધી હજી હુતા છો, આ તો સંસ્કારના ખોરડા. એમાં એના કડિયું સાંભળો તમે, એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે. શિયાળે એટલે જ વાગડનો ઉલ્લેખ કર્યો. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, આ વર્ષે તો વાગડ ભલો ને પાંચો કચડો બારે માસ. આ દુહામાં જો વાગડને લેવામાં આવ્યું હોય તો વાગડના સંસ્કાર છે સાહેબ. સિસણિયાનો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓછી કે જ હોવું જોઈએ. તમે કોણ છો, કોનું સંતાન છો, તમારા સંસ્કાર મૂળ શું છે એ તમારે ભૂલાવા ન જોવે. દોયલું પડતું હતું ભલા માણા, જેવા તેવાના સોરું અહીંયા ન હાલે, જેવા તેવાના દીકરી ના હાલે. જે આવ્યું રાસે રમચ્યું રમચ્યું ધરતીમાં હોમાઈ જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલા માણા. આ નાની હુની વાતો નથી આ. એટલે મારે બેસાડ એવી વાતો કરવી છે. કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં, ઉતાવળ નથી ને કોઈને. કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ. અહીંયા દી ઉગી જાય, દીને ઉતાવળ થાય, બાકી આપણે ઉતાવળ ન થાય. પણ કથાને લક્ષમાં લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું, કારણ કે આ કેન્દ્રમાં કથા છે. માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો, મારું ઘર છે. પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ. એટલે દિવસની કથા ન ચૂકતા, કારણ કે એ અમૃતપાન કરવાનું છે. વાત એ હાલતી હતી કે અમુક વાત સાંભળવાની હોય, અમુક વાત પીવાની હોય. એટલે આપણે પત્રિકામાં લખી છે કથા અમૃતપાન કરવા માટે પધારજો. આનું અમૃતપાન કરજો અને પીજો. આપણે ન કહેતા ફલાણા ભાઈ વાત પી ગયા હો, કે છે ને ફલાણા ભાઈ સાંભળ્યું ને આ કાને ત્યાં કાને કાઢી નહીં. ભાઈઓમાં બહેનોમાં ફેર એટલો છે કે ભાઈઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. બહેનો બે કાને સાંભળે છે, ખરેખર આપણે પૂછો હું ભાઈઓ તમારે ભેગો છો. પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે. પુરુષમાં કાંઈક અહંકાર હોય, બહેનોમાં એવું નહીં. જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું, આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતો કરતા હશું, કાઠલા મળતા હશું, મૂછું હરખ્યું કરતા હશું, કહુંબા લેતા હશું, ચા પીતા હશું. બહેનો શું કરશે ખબર? કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે. અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે, ભલે ન કરી વરરાજાને બે આંખમાં ફૂલા હોય, ડાબો પગ ઉપાડે તો જમણો પગ ઉપડતો એવો ભલે હોય, તો એ બાયું કે છે વીરા મારા જાગા માગા જાગા માગા. એ ગમે રૂડું કરશે. સાંભળજો, બહેનોનો શોખ હોય ને બે વાતનો, એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો. આ બાજુ ખરું કે નહીં? કૂટે કે નહીં? એ તો બધે હોય ને. પણ હવે સારું છે, હવે ઘણું 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 સારું થઈ ગયું. અને અત્યારની દીકરીઓ ભાગશાળી. મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું. નકર અડજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું. બોલો યા પછી કાંઈ સમજાય નહીં. ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય. બોલો ધડાકા બોલે ને લાગે નહીં. હા, કોઈ દી કોઈ ઘરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, ત્રીજે ધડાકે ગોટો વળી જાવ આપણે. અને આ કલાક કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય. ખબર નહીં પણ બહુ સરસ. એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં નહીં, હું કહું છું ભાઈ હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના બૂસ માર્યા વાહે ટોળું હાલ્યું આવે.
નહીં, એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા, હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામું કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ. હા, અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, એ કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણસ મરી ગયો, એમાં ફેર શું છે? બળજાના કાર જ કર્યા છે આપણા બુઢિયાઓએ સાહેબ. આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો ખરખરા ન જતા. એને બદલે બેચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો. પણ બહુ સરસ થયું, વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ. મને ક્યારેક અમારા કલાકારો ઉપર દઈ આવે. કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા, જોજો એ કલાકારો જ જુદા હોય. જીવડો વયો જા છે, કાયા રાણી રતારે છે, પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાન. એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં, મોર બની થનગાટ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણા આપણે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા, ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઈટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઈટ હોય, આવ્યા હોય એ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા, બહેનો બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય. આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. વળી હામા વાળા એ 2 કલાક બેહણો, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. બોલો વળી આવે વળી એના ઘરના બહુ સરસ. પણ અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતું કરતા કોઈક દે સાંભળજો. એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેહીને આવે, ભારે કર્યો તમારી ઘીરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘીરે છું તો તમારી ઘીરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘીરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતું કાં? હા, પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે તો કહેજે ને. અને હવે મળે તો તુંય વંડિયું ઠેકે ન જા બટમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા, શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન હોય. અને ન તને હાસું લાગતું ખાબે ભેગો પૂછે ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે, એની પાછળ 5 નામ લ્યો. અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામો કહ્યું કહેજો. મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી. આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે, ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો ન્યાલી ડીંડલું લે. ભગવાનની કેવી લીલા. કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો હું ભરોસો હે ભાઈ, હું જાતા વાલ લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારાનો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારો હતો તારો બાપ. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ના કાંઈ એટલે પાછી તકતીને કોશ્યું મારીને પાછા કાંઈ દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો તો હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો. તે
એ બીડી એની માથે નાખે. અરે હા, આપણે બીડી ઘોડે એકદી બળી જાવ ને, બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય ભલા માણસ. તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા એને પરણાવવાના છે. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય, અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા ભેગો કરોડપતિ થાય ભલા માણસ, પણ એના ભાગમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને તો આવશે જ, આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં. તું કેવલ તારું કર્મ કર, અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે ભલા માણા. તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય, અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે શ્રાવણ વદ 8મની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ 8મની અડધી રાતનો મજર ભાગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તે તેના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, અને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું. અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા. અને જેટલા એમ કહેવાય કે રક્ષકો બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા એ મુર્શિદથી ધરતીમાં ઢળી પીડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમરસિંહભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો, અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો, અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ અડધીક રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા. આડા યમુનાજી આવ્યા. 2 કાંઠે યમુનાજી ગાડા બન્યા છે. કાળકાજી એને આનંદ છે કે ભગવાન અવતરી ચૂક્યો છે. અને એમાંય જ્યાં વસુદેવ ટોપલામાં લઈને 1 2 3 4 5 6 7 8 9 10 ડગલા અંદર ભરે, અને યમુનાજી વ્યાકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાડવા છે. સુંડલામાં સુતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્માએ કે યમુનાજી ગાંડા બન્યા છે, હમણાં મારા પગ ધોહે, અને યમુનાજી જો મારા પગ ધોહે તો ટોપલો મારા પિતાની માથે છે, અને ટોપલાની અંદર હું છું, ન્યા પાણી પોગે તો મારો બાપ બુડી જાય, તો બાપને બુડાડીને દીકરાના મહત્વ ન વધારાય. અને કૃષ્ણ એ કહે છે કે બાપ બુડતો હોય ને ત્યારે પગ લાંબા કરવા.
અને કહેવા ગયો સાહેબ વસુદેવને ખબર ન પડે એમ કૃષ્ણ પરમાત્માએ પગ લંબાવ્યો, યમુનાજીને અડાડ્યો, યમુનાજી શાંત થયા, રસ્તો આપી દીધો. એનો અર્થ બીજો એ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે તો પાણીમાંય તમારા કેળા થાય ભલા માણા. એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો, તે ગામ આખું પાણી ફરતું વીંટવાઈ ગયું અને પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટરો લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી, 15 હેલિકોપ્ટર એ કર્યા, બેહાડે ને કાઢે 700 જણાને બહાર કાઢ્યા, તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? 350, નાનું એવું ગામડું જ છે, 350 છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એકલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે એના ઈ જ છે. કે કેમ? તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે. એ તમે એ કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડીને ગામમાં આવે છે કે હાલો પાછી ટીપ મારી આવી, હાલો પાછી ટીપ, હે મારા નાથ આવી રીતે વરસાદ ના ક્યાં કરીએ. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ કે ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા અને કીધું કે આવો ભાઈ, બધું આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. કે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું, એ અગાસી માથે ઉભેલો પાછો ઈનો ઈશ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. તાકે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું. ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા. જેના તાળવા તેજ કરતા હશે ને પાણીમાં માર્ગ મળશે. કહેવાય કે વસુદેવને પાણીએ રસ્તો આપી દીધો, યમુનાએ રસ્તો આપી દીધો. અને જ્યારે ગોકુળમાં આવ્યા, અવાજ કરે છે મારા દીકરાને કોક હંગરો, પણ જેનો કંસ કાળ હોય એને કોણ હંગરે, જેનો કંસ વેરી હોય એને કોણ હંગરે. અને અમારા ભગત બાપુ દુલા ભાયા કાગ લખે છે કે મોટી મોટી મેડિયું દેવજીભાઈ રવજીભાઈ કારોત્રા થાણા મુંબઈ, હાલ એમના તરફથી પણ 10,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી આપણે નોંધાવે. ધન્યવાદ.
રે માતાજી તારો દીકરો રે દીકરો રે બધા રાણાભાઈ ઝૂંપડી કઈ હતી પાણીનો જાગરો જેને એ ભૂમિનો માકારો રે પાણીનો જાગરો જેને દીકરો રે તારા પિતાએ એ ઉઠાયો તને પરબારો રે દેવકીજી તારો દીકરો રે અરે દેવકીજી તારો દીકરો રે
લક્ષ્મણભાઈ પીઠિયા તેમના તરફથી 501 રૂપિયો આવે છે. ઓકે. અને માદેવાભાઈ લાધાભાઈ ગામ થાણા તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. કરો રે દેવજી તારા પિતાએ ઉઠાવો તને પરવારો રે દેવકીજી તારો દીકરો રે દેવજી અરે દેવકીજી તારો દીકરો રે. પાણીનો જાકારો એને ભૂમિનો માકારો. ભાગશાળી છો. અમારી ઘરે દીકરા જન્મ તેથી દેવા જેવું નહોતું કઈ. પરિસ્થિતિ એવી છે કે હારું આ દીકરા હાટું રાંદલ તેડે પછી દીકરાને કોઈ ન તેડે. આવું થાય ઘણી વાર. પણ અત્યારે ભગવાનની ખૂબ દયા છે. તમે બાળકો જુઓ તો ભણવા જાય તો સારા કપડાં પહેરીને. બાકી આપણે નાના હતા ભાડા થવા કપડાં મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. એ નાકમાં લીધો જીરોના લેમ્પ થતા. સોમા સિવાય નાતા નહીં. કેવી આપણી પર્સનાલિટી હતી યાર. હવે એ વાતમાં નથી જવું. પેલા આ કૃષ્ણનો પ્રસંગ હું પૂરો કરું સાહેબ. મને પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો તેથી ઓલે આહિરડે દીધેલ આવકારો દેવકીજી તારો દીકરો. અહીંયા 18 વરણ બેઠું છે સાહેબ. પણ જેટલો આહિર સમાજ બેઠો છે તે આહિરના દીકરા તરીકે હું એટલું કહી શકું કે તમારા વખાણ ભાગવતમાં થતા હોય, તમારા વખાણ સૌરાષ્ટ્રની રસધારમાં થતા હોય તો આહિરના દીકરા તરીકે એટલું કહું કે બસ આ વખાણ કાયમ ટકી રહે એટલે જીવન એવું જીવજો. તમે જેની ભેગા બેહો ને 18 વરણને ભરોસો હોવો જોઈએ કે આયરના દીકરો ખોટ ખાઈએ કે બાકી દગો ન કરે. એની હારે બેહવામાં વાંધો નહીં. આ ભરોસો કાયમ ટકાવજો સાહેબ. બીજા સમાજ માટે આ સમાજે માથા આપ્યા છે. રાજ ટકાવવા જેણે માથા આપ્યા છે. અને કહેવાય ગયો કૃષ્ણ માટે પણ પોતાની દીકરી આપી છે. કાંઈ ગુમાવ્યા વગર કાંઈ મળતું નથી. તો એક નવઘણ માટે જો ઉગો દઈ દેતા હોય તો જેના ભાગીદાર હોવ તમે એની હાટું તમે તમારું ઘર નો વેચી શકો. ભલા મણા કે દોસ્ત મારી ભેગો રહે, તને ખોટમાં નહીં જવા દો. અમારે ભલે જગતના ચોકમાં વેચાવવું પડે. બસ આ વિશ્વાસ જે છે તો કૃષ્ણ રાજી થાય. પછી આપણે કોથળીઓ પીને આટામાં અમે આયરના દીકરા એ રવા દે. એ કૃષ્ણે ના પાડી હતી. એમાં તેને દ્વારકા મૂકવું પડ્યું હતું. કોક દી કૃષ્ણને વાંચ્યો
હબો હવે આવ્યા છે હામાં હામાં ને કેટલા વ્યા ગયા હતા 56 કોટી હા 56 કોટીનો અર્થ શું થાય કરોડ નહીં 485 અટકના હતા 485 કોટી કોટી એટલે પ્રકાર કોટી એટલે અટક આપણે કહીએ ને કઈ કોટીનો માણસ એવી 56 હાથ ઠામુકી કાગવાસ નાખાવી નહોતી રહી તુલસીદાસજી કહે છે કે ભગવાન ક્યાં પ્રગટે છે કે જ્યાં પ્રેમ છે જ્યાં પ્રેમથી પ્રગટે છે સ્વામીજી સીધા જગન્નાથપુરીથી મુંબઈથી સીધા અહીંયા કથા ચાલુ કરી છે જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવે ત્યાં માધવદાસજી હતા જગન્નાથપુરીના રાજાના સાહેબ ગુરુ જગન્નાથપુરી એના રાજાના ગુરુ હતા માધવદાસજી અને કૃષ્ણ પ્રેમી એવા હતા દરિયા કાંઠે ઊભા ઊભા દરિયાના મોજાની આરે લહેરમાં આવી જાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે એટલે કૃષ્ણ પ્રગટ થાય પછી વાતો કરે આરે રે એક દી કૃષ્ણ હાવ નારાજ હતા એટલે માધવદાસજી બોલે કે કેમ ભગવાન કૃષ્ણ તમે એટલા બધા ઢીલા કે क्या करे महाराज जब से वृंदावन छोड़ा तब से एक काम नहीं हो रहा है कि क्या काम चोरी यार तब से कभी मैंने चोरी नहीं की अरे गोविंद कहा लक्षण तो वही है मेरा काम है चुराना किसी का दिल चुरा लेता हूं किसी का मक्खन चुरा लेता हूं तो माधवदास जी ने बोला तेरी चोरी का कार्य तो चालू ही है मेरा भी दिल तूने चुरा लिया है मेरा सर्वस्व तूने चुरा लिया कि बात सही है माधवदास जी लेकिन फिर भी थोड़ा एक काम हो जाए कि तो कर लो अकेले छोड़ा होता है ब्रज में जो मेरे गोप गोपाल मित्र थे वो साथ सब लोग मुझे साथ दे रहे थे दाऊजी थे श्रीदामा थे सुदामा और श्रीदामा बे अलग है ब्रज का मित्र है श्रीदामा ये सब थे साथ दे रहे थे तो बोले यहाँ क्या तकलीफ है कि यहाँ कोई साथ नहीं दे रहे माधवदास जी आप चलो ना मेरे साथ चोरी करने अरे बाबा क्या बात करते मेरी उम्र देख मुझसे बड़ा हो गया ना ना गोविंद तुझसे बड़ा तो नहीं हो गया लेकिन भक्त हो कभी कभी तुझसे भी बड़ा हो सकता हो फिर भी तेरी मर्जी चल कहाँ जाए कि तेरे राजा के बाग में आम छुराने कि चलो अब माधवदास जी ने तो कभी चोरी की नहीं थी कि कृष्ण चोरी मैं सिखाता हूं चल माधवदास जी ने झाड़ ऊपर चढ़ाया कीधु कि तमे न्याली पाड़ो तुम फल को फेंको मैं चुन लूंगा तो माधवदास जी झाड़ पर चढ़कर बड़ी बड़ी बात जोर जोर से बोलने लगे कृष्णा कौन सा फल तोड़ू कृष्णा कौन सा फल तोड़ू बाग का माली आ गया डंडा लेके माधवदास जी ने तो कभी चोरी की नहीं थी अंधेरा था कृष्ण अंतर्धाम हो गया और चटक गया माधवदास पकड़े गए पूरी रात माली ने पहचाना नहीं कौन है चोर समझकर माली ने उसको बांध दिया झाड़ के साथ सुबह तक मार खाओ अरे माली देख तो सही क्या देखे चोर हो तुम पहचानता भी नहीं था माली और सुबह में बांध कर ले जा रहे तो राजा सामने मिला को मेरे गुरु को बांध कर माधवदास जी को बांध कर माली क्यों ला रहा है अरे माली क्या कर रहा है तू छोड़ दे अरे कैसे छोड़े चोर है अरे गुरुजी क्या करे महाराज ये तेरा माली देख गया तो छोड़ता है वो छोड़ दिया गुरु है मेरा छोड़ ले गया अंदर तो गुरुजी क्या है सब है कि क्या करे महाराज कृष्ण आया था साहब આપણો ગુરુ કે ને હાચું જ મનાય હવે રાજા એમ કહે કે ભાઈ હવે ગુરુજી આવા ગલોંદા મારો બેન કરો अरे क्या करे महाराज क्या हुआ था अरे तुझे लगता है मैं अरे पर मुझे यही लग रहा है कि आप क्यों चोरी करें ये भी आम की फल की कि बोले कृष्ण आया तो बोले कि मैंने चोरी नहीं किया था
और महाराज रो पड़े, कहो मेरा गुरु के ऊपर कितनी कृपा है कि कृष्ण उसके साथ मेरे बगीचे में आया, और जिस बगीचे में कृष्ण आया हो उसका फल तो महान फल होता है। आज से मैं जगन्नाथ जी को अर्पण कर रहा हूँ। साहेब આજની તારીખે જગન્નાથ મંદિરમાં એ જમીન બોલે છે, મારો કહેવાનો અર્થ એ છે। આવે છે સાહેબ, અંદરનો ભાવ હોય એ આવ્યા વગર રહે નહીં સાહેબ। વાત એટલી છે કે દેવકી એ કૃષ્ણને જોયા પછી જશોદાના કેવડા ભાગ હશે। દેવકી દેવની પરિસ્થિતિમાંથી પસાર થયા, એની કુખે કૃષ્ણ જન્મે, પણ જશોદાના કવિ કાક કહે છે કે માં જશોદા તારા શું ભાગ હશે, મારી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા માંગણા। જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ તારી પતિ ગઈ બધી ઊંઘ રાણી, નંદ રાણી તારા માંગણા। કાગ ફળિયામાં ઊભો ફરે અણવાળો, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માંગણા। કવિ કાગ એમ કે હે નંદ રાણી, હું તારા પગથિયાનો જો પાણો બીડો હોત તો ભગવાન ગોઠણિયા ભેર થતો થતો એમ કહેવાય કે જેથી ફળિયા માલી ઓસરીમાં આવત, અથવા તો ઓસરી માલી રમતો રમતો ફળિયે જાત તો મારી ઉપર પગલા પાડતો જાત। ભગવાન જે લીલા કરે ને એ અદ્ભુત લીલા કરે છે। એટલે બધા કહે છે કે આપણો ગુરુ જે કહે એ કોઈ દી ખોટું નહીં માનવાનું, એની ઉપર ભરોસો, ગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ। અને ભરોસો છે એ જ ભગવાન છે ભાઈ। ભરોસાથી મોટો, મેં ફરી વાર કહું કે ભરોસાથી એક પણ મોટો ભગવાન નથી। પતિ પત્ની બે મંદિરે ગયા, બે આમ બેલ વગાડ્યા, એટલે પત્નીએ કીધું કે હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે। તો એનો પતિ વાહે ઉભો થયો, જોજો ભગવાન આ પાછો હાથમાં જ ભવ હોવો જોવે। આને પ્રેમ ન કહેવાય ડોહા, પ્રેમ વગર પામે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર। સાહેબ ભગવાન રામ વનમાં ગયા ને બાપુ, વનમાં ગયા એટલે જંગલમાં જે વનમાં જેટલા સંતો વસતા હતા એ બધા ભગવાનને ખબર પડી કે ભગવાન વનમાં આવ્યા છે, ભગવાનને વનવાસ મળ્યો છે, ભગવાન વનમાં છે, એટલે બધા રાજી। અને એમાં વળી સંતો બેઠા બેઠા વાત કરતા હતા ભગવાનના પ્રસંગોની, કે ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને જ્યારે વિશ્વામિત્ર લઈને નીકળ્યા, રસ્તામાં એમ કહેવાય કે અહલ્યાનો આશ્રમ આવ્યો અને અહલ્યાને પગની રજ અડી ગઈ, અને એમ કહેવાય કે અહલ્યા છે એ પાછી સ્ત્રી બની ગઈ। હવે એવી વાતો કરીને તો એ વખતના એ બધા સંતોને થયું કે તો આપણે લગ્ન કરાય હો। અને ઋષિમુનિઓ લગ્ન કરતા ત્યારે એમાં કઈ સવાલ નહોતો, તમામને ઋષિપંથીઓ ઓલા તો હાવ વનવાસી હતા। અરે કે ઓલા કહે અરે लगन तो करना है तो क्या कहाँ करे लगन, हमें तो जंगल में वन में बसते हैं। તો એક સંતે શું કીધું ખબર? હા બોલજો, ભગવાન વનમાં હતા ને ભગવાનને ચૂક માળા આ બધા જે ભજન કરે છે ને આવું કરે, હવે આનું કરવું શું? એટલે ઓલા સંતોએ કીધું કે આપણે લગ્ન કરીએ। જો ભાઈ કથા છે હો, બસ તમે હાવ મારું ઓલ ન માનતા તક, પણ કે આપણે ભણવું કોની આરે? આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢ, મંગલનાથ બાપુની જીભ શંકરનાથ હાંકતા, શંકરનાથ બાપુ જેને જોયા છે ને ખબર છે, શંકરનાથ બાપુ છતાં મોઢું ત્રાહું હતું। હજી 2-5 વર્ષ પહેલા જે એને દેહ છોડ્યો એ તો હમણાં સુધી હતા। મંગલનાથ બાપુ દેવ થઈ ગયા પછી પોતાના વાડીએ જ પોતે કુટિયા બાંધીને રહેતા, અહીંયા આપણે આટકોટની બાજુમાં, પણ શંકરનાથની જીભ હાંકતા બાપુની। તો શંકરનાથને કોઈ પૂછતું કે બાપુ લગ્ન કરવા નહીં કદવા હોય તાદી આદે કદા હે, આવું હવાઈણ કરાવતા શંકરનાથ બાપુ। એમ આ સંતોએ કીધું કે લગ્ન કોને યાર કરવા? એટલે એક સંતે એવું કીધું કે આપણા જંગલમાં આ પથ્થરો છે ને મોટા, એને કંડારી અને સ્ત્રીઓની ઘોડે જેવા બનાવી નાખીએ, અને પછી ભગવાન નીકળે ને ત્યારે એને રજ અડાડશું એટલે સ્ત્રીઓ થઈ જાય। ભગવાન કે કરી ફેર્યા આ નોખે ધંધા તો બધા વળી ટાંકણા લઈ લઈને સોટી ગયા। હોની મુખે ઐશ્વર્યા રાય યાદ આવ્યા તો એની જેવા કોઈ કંડાર નાખ્યા, હોની મુખે મીડા કંડારવા। એ કે ભગવાન જેથી નીકળશે એટલે અહલ્યા માલી સ્ત્રી થઈ જાય, અહલ્યામાંથી અહલ્યા થઈ જાય, એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણા પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય તો બધા મીડા પૂતળીઓ ચાર કરવા। એમાં ભગવાન
લીલા ચાલુ હતી એટલે ભગવાન રોવા મળ્યા. માં જાનકીનું અપહરણ થયું એટલે ભગવાન રોવા મળ્યા, સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. ત્યાં ઋષિઓએ કીધું ભગવાન રોવે શું કામ? તા કે જે માં જાનકી હારે હતા ને એનું અપહરણ થઈ ગયું એટલે ભગવાન રોવે છે. તા એક સંત કે સ્ત્રી के वियोग में रोना भी पड़ता है? तक रोना पड़ता है, तक तो पाना नहीं मांगता है, बनी राखो तो ये नहीं करना है. ભગવાન રાજી બહુ છે કે મારા એક રોણાએ જો સંતોના એટલા વિચાર ફેરી નાખ્યા તો મારું રોણું પણ મંગલ છે. ભલા માણા તમે સાંભળી જો આ ભગવાન. અને ભગવાન સામે કારીગરી કરવાની નહીં, ભગવાન સામે બિલકુલ હોશિયારી નહીં કરવાની. એક એવો શિલ્પકાર સાહેબ કે એવી મૂર્તિઓ બનાવતો હતો અને એટલો એમ કહેવાય કે એની મૂર્તિઓ બધે વખાણાતી હતી અને એમાં લઈ એનો મગજ ફેર્યો, પોતાની મૂર્તિઓ મળ્યો બનાવવા અને સાહેબ પોતાના પૂતળા બનાવી નાખ્યા. એમાં એનું મૃત્યુ આવ્યું, યમરાજા ગોતવા આવ્યા એટલે આણે શું કર્યું, એને એના પૂતળાની લાઈનમાં પોતે જ ઊભો રહી ગયો. યમરાજા ગોતી નો એ કે અમારે હાસો ગયો. પાછા યમરાજા તો વયા ગયા. ભગવાન કે શું થયું? એ કે આરા પસા ઊભા અમારે મારે લેવો કોને? હે ખરખા પસા. ભગવાન કે એ ખરખા પસા હોય જ નહીં. આપણે કોઈ દી એ ખરખા બે મોઢા નથી બનાવ્યા જ નથી. એ આપણી ફેક્ટરીનો મુદ્દો જ ન હોય કે હા પ્રભુ એ ખરખા પચા મારે લેવા કેમ? ભગવાને કીધું જોયું કે હારે કારીગર હારો છે. ભગવાન કે રહેવા દે, મારે હારે એની હોશિયારી નહીં હાલે. એમ કે હા હું જાઉં, તું જોજો, તું હારો હારે રહેજે, જેવો ઓળખાઈ જાય એટલે તું ગાળીઓ નાખી દેજે, ખોબો ઉપાડવાનું તારું કામ. લાવ એટલે આ જે જગ્યાએ મૂર્તિઓની વચ્ચે ઊભો હતો ને એટલે ભગવાન આવ્યા. ભગવાન કે ઓહો કેવી સરસ મૂર્તિઓ બનાવી, આ મરદ કોણ હશે? તો બોલે કે હું હો બાપા. બોલે ક્યાંય લીધો? તરત હું આવ્યો એટલે ખોબો ઉપડી લા. અભિમાન નો, હું ન આવવું જોવે. આપણે આ રામાપીરનો હેલો ગાઈ, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો જાત્રાવું થાય. હુકમ એટલે હું? વોટ મિનિંગ ઓફ હુકમ? કોણ હુકમ કરે? હું કમ. પોતાનો હુંકાર ઓછો કરો ને તો આવી સંતો હારે યાત્રા થાય. ભલા માણસ હુકમ કરો તો જાત્રાવું થાય. આ શબ્દો બધા બહુ જોવા જેવા છે. ત્રીજી વાત, જો ભગવાન જે કરે ને, મેં પાછું કહું, ભગવાન સામે કોઈનું અભિમાન ન હાલે. જો હરણાકશે અભિમાન કર્યું કે તારું નામ કોઈનું જગતમાં ન લેવરાવા દઉં. જે જગતમાં તારું નામ લે એનો ગોબો ઉપાડ લો. ભગવાન કે એમ મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે ન લેવડાવું ને તો પરમાત્માની. એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો અને પછી હરણાકશને કીધું લે કરી